લગ્ન પછી કે તારા ભાઈનું જીવન બદલાવાનું નથી હો. તને ખબર જ છે ભાઈનો મરજીનો માલિક. મારે જ્યારે ઉઠવું હોય ને તારે જ ઉઠવું સવારમાં વહેલા 5 વાગે. અને મારા કંટ્રોલમાં પૂરેપૂરી હો. પછી હા, ઘરની બહાર પગ ન મૂકે જ્યાં સુધી એને કપડાં ઇસ્ત્રી ન કરી દઉં ત્યાં સુધી. અને મારા વગર તો એ ખાવાય ન બેવે. હું બનાવું પછી બેવે ને. અને ક્રિકેટ મેચ જોવાનો શોખ હતો તો કે ભાઈએ મૂકી નથી દીધું હો. આજે તે એની સિરિયલ પૂરી થાય ને હુઈ જાય ને પછી 15 મિનિટ ઘાયકા ખૂણામાં બેહીને હાઇલાઇટ જોઈ લઉં. અને એવું નથી કે મરદના ફાડિયા એની વહુને દાબદબામણી રાખી હોય. નહીં, બધા નાના ડિસિઝન લેવા દઉં ખરો. જેમ કે પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવાના, ઘર ક્યાં લેવું, ગાડી કઈ લેવી, અને બધા મોટા ડિસિઝન તારો ભાઈ લે. જેમ કે હાવણી કઈ કંપનીની આવશે ઘરમાં, સ્ટોરીમાં સોંગ કયું મૂકવાનું, કઈ લારીમાંથી શાકભાજી લેવું. અને લગ્ન પછી ભાઈબંધન મળવાનું બંધ નથી કરી દીધું કાંઈ. આજે એ બધા ભાઈબંધન 2-2 કલાક મળવું મહિનામાં 1 વાર. એ જો આ પાડે તો મરદનું ફાડ્યું. શું મરદનું ફાડ્યું?